તો હવે આપણે જોઈએ અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ. મેં તમને લાસ્ટ ટાઈમ ચાર્ટ સમજાવી દીધો તો, થિયરી સમજીએ. અચક્રીય ફોટોફોસ્ફોરીકરણમાં શું ધ્યાન રાખવાનું? બે પ્રકાશ તંત્રો ભાગ લે, PS2 અને PS1. તો ફોટો સિસ્ટમ 2 માં રહેલા પ્રક્રિયા કેન્દ્રમાં આવેલ ક્લોરોફિલ એ નો અણુ કઈ તરંગ લંબાઈનું શોષણ કરે બેટા? 680 નેનોમીટર તરંગ લંબાઈ વાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે. નીટ એમસીક્યુ. લાલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? 680 નેનોમીટર. એનું શોષણ કરે કોણ બેટા? PS2 માં રહેલા ક્લોરોફિલ એ નો અણુ, જેના કારણે તે ઉત્તેજિત થઈને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. અને ઇલેક્ટ્રોન નો સ્વીકાર કોણ કરે છે? ઇલેક્ટ્રોન ગ્રાહી એનો સ્વીકાર કરે છે. બરાબર છે? ક્લિયર? હવે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? વીજાણુ પરિવહન તંત્રમાં, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં, જેમાં એનો સ્વીકાર કોણ કરે છે? સાયટોક્રોમ. યાદ કરો 14મા ચેપ્ટરમાં સાયટોક્રોમ આવેલા, સાયટોક્રોમ સી, સાયટોક્રોમ BC1, હે ને બેટા? સાયટોક્રોમ A અને A3, હે ને? તો આ બધા ઇલેક્ટ્રોન પરિવહન તંત્રના ઘટકો છે. કોણ? સાયટોક્રોમ. એ શું કરશે બેટા? ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને એનું વહન કરશે. અને શેની રચના કરશે? વીજાણુ પરિવહન તંત્ર. ક્લિયર? ઓકે. અહીં જો ઇલેક્ટ્રોનો નીચેથી ઉપર, ઉપરથી નીચે, પાછું નીચેથી ઉપર, પાછું ઉપરથી નીચે. બરાબર છે? ક્લિયર? તો અહીં શું થાય છે? જેની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય એનું રિડક્શન થાય, અને જેમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એનું ઓક્સિડેશન થાય. તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જેમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એનું રિડક્શન થાય. હવે એ આગળ બીજાને ઇલેક્ટ્રોન આપશે ત્યારે એનું ઓક્સિડેશન થશે. તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જે ઘટકો છે, સાયટોક્રોમ છે, હે ને? યાદ કરો, યુબિક્વિનોન, હે ને? સાયટોક્રોમ સી, આ બધા શેના પ્રમાણે ગોઠવાયેલા છે? એના ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ પોટેન્શિયલના આધારે બધા ઘટકો ગોઠવાયેલા છે. આપણે ખરું ને આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર 14મા ચેપ્ટરમાં મેં તમને ભણાવ્યું. યાદ કરો, પેલા 5 સંકુલો હતા, હે ને? તો એ સંકુલોની ગોઠવણી શેના આધારે થઈ હતી? ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલના આધારે થઈ. બરાબર છે? અહીં ઇલેક્ટ્રોનનું પરિવહન કેવું છે? અધોગામી, શિવગામી નથી. હા, બાહુબલી નથી ચાલતું. આ આપણું અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ ચાલે છે. તો જો અહીં ઇલેક્ટ્રોન નીચેથી ઉપરની બાજુ ગયો, પછી ઉપરથી નીચેની બાજુ આવ્યો. ક્લિયર? અહીંયાથી પાછું ઉપર નીચે. જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન પામે છે ત્યારે તેઓનો ઉપયોગ થતો નથી કે વપરાઈ જતો નથી. ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એ ક્યારેય વપરાતા નથી. બરાબર છે? તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? હવે PS1 માં. તેઓ ફોટો સિસ્ટમ 1 ના રંજક દ્રવ્યો આપી દે છે, લઈ લે છે. બરાબર છે? ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયા? PS1 માં. હવે PS1 એટલે કોણ? P700. PS2 એટલે કોણ? P680. આવું લખીએ તોય ચાલે. જો અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા, કોણે સ્વીકાર કર્યો? ઇલેક્ટ્રોન ગ્રાહકે. ત્યાંથી ઇલેક્ટ્રોન શેમાં દાખલ થયા? ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં. અને ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયા? PS1 માં. સાથે સાથે PS1 માં રહેલ પ્રક્રિયા કેન્દ્ર એટલે કોણ? ક્લોરોફિલ એ. પ્રક્રિયા કેન્દ્રમાં એટલે કે ક્લોરોફિલ એ નો અણુ લાલ પ્રકાશનું શોષણ કરે છે, 700 નેનોમીટર તરંગ લંબાઈ, અને ઉત્તેજિત થાય છે. અને એ પણ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. બરાબર છે? જેને અન્ય ગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત કરે છે. હા, આ ઇલેક્ટ્રોન નો સ્વીકાર કોણ કરે છે? ઇલેક્ટ્રોન ગ્રાહક. જેની રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય છે, તેથી ઉપરની બાજુ છે. જે નીચેની તરફ હોય એના રેડોક્સ પોટેન્શિયલ ઓછા હોય.
જે ઉપરની તરફ હોય એના રેડોક્સ પોટેન્શિયલ વધારે. મેડમ આ રેડોક્સ પોટેન્શિયલ એટલે શું? તો રિડક્શન અને ઓક્સિડેશન થવાની ક્ષમતા વધારે હોય એ ઉપરની તરફ ગોઠવાયેલા હોય અને ઓછી હોય એ નીચેની તરફ ગોઠવાયેલા. તો નીટમાં બેઠું વાક્ય પૂછે છે, લખી દો બેટા. હું નીટમાં એક બેઠું વાક્ય પૂછે છે કે ઈટીએસમાં, ઈટીએસ એટલે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ઘટકો એટલે કોણ? સાયટોક્રોમ, જુદા જુદા પ્રોટીન, તેમના રેડોક્સ પોટેન્શિયલના આધારે ગોઠવાયેલા હોય છે. કોના આધારે ગોઠવાયેલા છે? રેડોક્સ પોટેન્શિયલના આધારે ગોઠવાયેલા છે. નીટમાં પૂછે છે નીચે પૈકી કયું વાક્ય સાચું છે, ખોટું છે? એમાં બેઠા વાક્ય લખી દો. બરાબર. સારું. તો ભાઈ અહીંથી ઇલેક્ટ્રોન સ્વીકાર કર્યો આ ઉપરના ઇલેક્ટ્રોન ગ્રાહકે. પછી ત્યાંથી ઇલેક્ટ્રોન પુનઃ અધોગામી ગતિ કરે છે. અધોગામી એટલે નીચેની તરફ, અધોગામી એટલે નીચેની તરફ, ઉર્ધ્વગામી એટલે ઉપરની તરફ. અધોગામી નીચેની તરફ ગતિ કરી. હા, બરાબર છે. આ વખતે ઇલેક્ટ્રોન NADP+ તરફ ગતિ કરે છે. ઇલેક્ટ્રોનનો ઉમેરો થવાથી NADP+ નું રિડક્શન થાય છે. શું બને છે? NADPH અને H+ બનાવે છે. અહીં એક ઉત્સેચક રહેલો છે. આ જગ્યાએ ઉત્સેચકનું નામ લખું છું, NADP reductase. આ ઉત્સેચક NADP+ માં ઇલેક્ટ્રોન અને અહીંથી પ્રોટોનને લઈ જાય છે, ઉમેરે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન જોડાય એટલે બને H. શું બને બેટા? H. આ રીતે NADP+ માંથી NADPH H+ નું નિર્માણ થાય. 2 ઇલેક્ટ્રોન 2 પ્રોટોન જોડાય તો 2 H બને. એક આની સાથે જોડાણો અને એક બાજુમાં +H+ લખેલું છે ને દીકરા? હા, બરાબર છે. હવે જો ઇલેક્ટ્રોન્સના સ્થળાંતરની ઇલેક્ટ્રોન પરિવહન યોજના ક્યાંથી પ્રારંભ થાય છે? PS2 થી પ્રારંભ થાય છે. બરાબર છે. અને ઇલેક્ટ્રોન ગ્રાહી એકમ તરફ ઉર્ધ્વગમન પામે છે. અહીંયા શું લખેલું છે? અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહી કે અહીંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? ઉપરની બાજુ. ઉર્ધ્વગમન એટલે શું? ઉપરની બાજુ. ઇલેક્ટ્રોનનું ઉર્ધ્વગમન થાય છે ઇલેક્ટ્રોન ગ્રાહક તરફ. અને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર શૃંખલા દ્વારા આ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? PS1 તરફ અધોગમન થાય છે. અહીંથી ઇલેક્ટ્રોન ગયો નીચેની તરફ. નીચેની તરફ જવું એટલે અધોગમન થવું. બરાબર છે. આ અધોગમન થયું કહેવાય. અન્ય ગ્રાહી એકમોમાં સ્થળાંતર પામી અને છેલ્લે NADP+ તરફ અધોવહન પામે છે. જો અહીંયાથી આમ ગયો ઇલેક્ટ્રોન, પાછો અહીંયા નીચેની તરફ અધોવહન પામ્યું NADP+ તરફ. ખબર પડી? અને છેલ્લે શું થાય છે? NADP+ નું રિડક્શન થાય છે. NADPH અને H+ બની જાય છે. આ બધી યોજના કયા આકારની દેખાય છે? Z આકારની. તેથી અચક્રીય ફોટોફોસ્ફોરીકરણને Z સ્કીમ પણ કહે છે. આ આકાર Z આકાર ક્યારે બને છે? નીટ MCQ જ્યારે બધા જ વાહકો એક જ રેડોક્સ ક્ષમતા ધરાવતા માપદંડ પર ક્રમાનુસાર ગોઠવાય છે ત્યારે. અહીં ETS ની અંદર જે સાયટોક્રોમ્સ હશે, FES, FMN, પછી સાયટોક્રોમ આવ્યા હતા, સાયટોક્રોમ B, C1, સાયટોક્રોમ A, A3, એ બધા એક જ લાઈનમાં ગોઠવાયેલા હશે. શેના આધારે? એના રેડોક્સ રિડક્શન ઓક્સિડેશન ક્ષમતા થવાની આધારે ગોઠવાયેલા હશે, ક્રમ પ્રમાણે. ત્યારે જ આપણને Z આકાર પ્રાપ્ત થાય છે.
આ પણ નીટ MCQ બેટા. યસ, કે અચક્રીય ફોટોફોસ્ફોરીકરણમાં જ્યારે બધા જ વાહકો ઇલેક્ટ્રોનનું વહન કરે એને ઇલેક્ટ્રોન વાહકો કહેવાય. બધા જ વાહકો એના રેડોક્સ ક્ષમતા, પોટેન્શિયલ એટલે ક્ષમતા, રેડોક્સ પોટેન્શિયલ, રેડોક્સ ક્ષમતા એક જ. રિડક્શન ઓક્સિડેશન થવાની ક્ષમતાને આધારે ક્રમાનુસાર ગોઠવાય છે ત્યારે આપણને શેડ આકાર પ્રાપ્ત થાય છે. તો આ સાથે અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ પતી ગયું. અહીં એક અતિ મહત્વની ક્રિયા થતી હતી, પાણીનું વિભાજન. જો કે જ્યારે નીટ MCQ PS2 પ્રકાશ શક્તિનું શોષણ કરતો હતો, તરત જ તે પાણીનું વિઘટન કરે છે. પ્રકાશની હાજરીમાં થતું આ પાણીના વિઘટનને શું કહેવામાં આવે છે? પ્રકાશ પ્રેરિત પાણીનું વિયોજન. નીટ MCQ પ્રકાશ પ્રેરિત પાણીનું વિયોજન. પાણીનું ફોટોલિસિસ, ફોટોલિસિસ ઓફ વોટર. ફોટો મતલબ પ્રકાશની હાજરીમાં, લિસિસ એટલે તૂટવું, પાણીનો અણુ તૂટે છે. આના માટે કોણ જવાબદાર? PS2 નીટ MCQ. પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનમાં કયું પ્રકાશ તંત્ર સંકળાયેલું છે? તો જવાબમાં શું આવશે? PS2. સમજ પડી? જો પાણીનું વિઘટન થશે તો ને તો જ ઇલેક્ટ્રોન મુક્ત થતા રહેશે, અને જો ઇલેક્ટ્રોન મુક્ત થતા રહેશે તો ક્લોરોફિલ એનો અણુ આ ઇલેક્ટ્રોનને આગળ પાસ કરતો રહેશે. સમજ પડી? તો પરીક્ષામાં પૂછે અચક્રીય ફોટોફોસ્ફોરીકરણને ઇલેક્ટ્રોન સતત કોણ પૂરા પાડે છે? તો જવાબમાં શું આવે? PS2. અને PS2 આ ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવે છે? પાણીના વિઘટનમાંથી. નીટ MCQ. PS2 ને ઇલેક્ટ્રોનની સતત પ્રાપ્તિ શેના દ્વારા થાય છે? પાણીના વિભાજન દ્વારા થાય છે. જો પાણીનું વિભાજન થયું, ઇલેક્ટ્રોન મુક્ત થયા. મારી એન્ટ્રી અંદર. હે ને બેટા? બહુ સરસ છે. આવી જાઓ. નીટ લેવલના MCQ નું છે. આજે આપણે 2 થિયરી ભણ્યા. 2 માર્કની ચક્રીય ફોટોફોસ્ફોરીકરણ, 3 કે 4 માર્કની અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ. હું તમને આ પરીક્ષામાં પૂછીશ. આ બંને થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ MCQ આધારિત પ્રશ્ન છે. પાણીનું વિભાજન. ચલો જોઈ લઈએ 5 મિનિટમાં. PS2 કેવી રીતે ઇલેક્ટ્રોન પૂરા પાડે છે? તો જવાબમાં આવે પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન કરીને. ઇલેક્ટ્રોન્સ જે ફોટો સિસ્ટમ 2 માંથી નીકળે છે તેમનું સ્થાન નિશ્ચિત રીતે બીજા ઇલેક્ટ્રોન લે છે. હા, મતલબ અહીંથી ઇલેક્ટ્રોન કયા પાસ થઈ ગયા, પછી બીજો પાણીનો અણુ તૂટ્યો, બીજા ઇલેક્ટ્રોન આવ્યા. સતત પાણીના અણુ તૂટતા રહે છે, ઇલેક્ટ્રોન અંદર દાખલ થતા જાય છે અને સતત ઓક્સિજન મુક્ત થતો જાય છે. પાણીના વિભાજનને કારણે ઇલેક્ટ્રોન્સની પ્રાપ્તિ થાય છે. પાણીના વિભાજનની ક્રિયા PS2 સાથે સંકળાયેલી છે. નીટ MCQ. અહીં PS1 નો કોઈ રોલ નથી કે પાણી H+ ઓક્સિજન અને ઇલેક્ટ્રોનમાં વિભાજિત થાય છે. આમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. નીટ MCQ. બરાબર છે કે પ્રકાશ સંશ્લેષણમાં ઉત્પન્ન થતો ઓક્સિજન PS2 દ્વારા પાણીના વિભાજનથી થાય છે. ઇલેક્ટ્રોન્સના જરૂરી સ્થાનફેર માટે ફોટોસિસ્ટમ 1 માંથી દૂર થયેલ ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમ 2 દ્વારા પૂરા પાડવામાં આવે છે. મતલબ કે યાર PS1 માં જે ઇલેક્ટ્રોન હતો એ NADP+ ના રિડક્શનમાં વપરાઈ ગયો, અહીંયા વહન પામીને. તો PS1 ને ઇલેક્ટ્રોન કોણ પૂરું પાડશે? તો PS2. આમ કરીને ઇલેક્ટ્રોન વહન કરાવશે. ઇમ્પોર્ટન્ટ કે PS1 ને ઇલેક્ટ્રોન કોના દ્વારા પૂરા પાડવામાં આવે છે? તો જવાબ આવે PS2. અને PS2 ને ઇલેક્ટ્રોન કોણ પૂરું પાડે છે? તો જવાબ આવે H2. ઓકે, સૂત્ર છે 2H2 4H+ 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન. બરાબર છે કે પાણીનું વિભાજન PS2 સાથે સંકળાયેલ છે, જે આપમેળે ભૌતિક રીતે
થાઇલેકોઇડના પટલની અંદર થાય છે. બરાબર છે કે ભાઈ સમજાવો. હા, જો આ PS2 છે ને અહીં H2O તૂટ્યો, 2 પ્રોટોન, 2 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન. ઓક્સિજન સીધો થાઇલેકોઇડ પટલની બહાર નીકળી જશે. ઇલેક્ટ્રોને એન્ટ્રી મારી PS2 માં અને પ્રોટોન બધા અહીંયા ભેગા થશે. ઢગલાબંધ પ્રોટોન થાઇલેકોઇડ પટલના અવકાશમાં ભેગા થાય છે. અહીંયા પુષ્કળ પ્રોટોન અહીંયા ભેગા થઈ જશે. અહીંયા બરાબર છે. એ વાક્ય આ કીધું, છેલ્લું વાક્ય છે ને એ મેં તમને સમજાવ્યું. 10 મિનિટ પતી જવાયું છે. હા, કે પાણીનું વિભાજન PS2 સાથે સંકળાયેલ છે, જે થાઇલેકોઇડના પટલની અંદરની તરફ થાય છે. અને આ પ્રોટોન તેમજ ઓક્સિજન ક્યાં મુક્ત થાય છે? ઓબ્વિયસલી થાઇલેકોઇડ પટલના અવકાશમાં. થાઇલેકોઇડના અવકાશમાં. નીટ MCQ લખી દો કે પ્રોટોન અને ઓક્સિજન ક્યાં મુક્ત થયા? તો થાઇલેકોઇડના અવકાશમાં. પોલાણમાં અંદર કે બહારની તરફ? તો પોલાણમાં અંદરની તરફ મુક્ત થાય છે. કોણ? પ્રોટોન અને ઓક્સિજન. જો પાણીનું વિઘટન થયું, પ્રોટોન ઓક્સિજન અંદર મુક્ત થયા. હા, મુક્ત થયા મેડમ. ઇલેક્ટ્રોન PS2 માંથી ક્યાં ગયા? આગળ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં. હે ને? આખી આ સિસ્ટમ છે એ શું છે? અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ છે. આવ્યા 1, બરાબર છે 2 ને વચ્ચે ETS આવેલું હોય. બરાબર છે. ઓકે, તો આ સાથે આજનું સેશન આપણું પૂરું થાય છે બેટા.